अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। सत्य, अहिंसा, अचौर्य, ब्रह्मचर्य, अपरिग्रह ये બધું શેમાં આવે? ધર્મમાં આવે, વિજ્ઞાનમાં ના આવે, કારણ કે પ્રકૃતિનો સબ્જેક્ટ છે. કોનો છે? પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ ગુણે કરી બંને સર્વથા સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ થાય છે. સમજાય છે? એટલે આ જે કન્ફ્યુઝનનો જે માર્ગ હતો, રિલેટિવ શક્તિનો માર્ગ, ધર્મ, એ જ પાછું ધીમે ધીમે ધર્મ થઈ જાય છે. જ્ઞાની વિજ્ઞાન આપીને જાય, પાછું શું થઈ જાય? ધર્મ થઈ જાય. એટલે વિજ્ઞાન ખુલ્લું જ ના થાય. એટલે પ્રગતિની વાત નહીં કરવાની, પાછી વાત કરવાની ક્રિયાના આધારે પુરુષાર્થની, જે પહેલા કરતા હતા. મંદિર કેટલા વાગે, કેટલી વખત ગયા, પ્રવચનમાં કેટલા વખત ગયા, આરતી કેટલી કરી, રિચ્યુઅલ્સો કેટલી ફોલો કરી, એના આધારે જ મારી ક્રેડિટ કરાય. એ જ પાછું ચાલુ થઈ ગયું. સમજાય છે? એટલે સાયન્સ, આપણું કામ સાયન્સને જીવતું રાખવાનું છે. શેનું? ધર્મ તો રહેવાનું જ છે. બધા જ ધર્મો, રામની પરંપરા, કૃષ્ણની પરંપરા, મહાવીરની પરંપરા, શિવની પરંપરા, સ્વામિનારાયણની પરંપરા, એમ તમામ ધર્મોની પરંપરા જીવતી જ છે. એમાં તમારે કશું કરવાનું નથી. આપણો પ્રશ્ન છે સાયન્સને જીવતું રાખવું, પરંપરાને. એ આપણો વિષય. પરંપરાને જીવતી રાખનારો આખો સમાજ બેઠો છે, જેને સાયન્સમાં ઇન્ટરેસ્ટ નથી, અથવા તો સાયન્સ જેને ભેગું થયું નથી, અથવા તો ડેવલપમેન્ટથી જેને સાયન્સ સમજાયું નથી. કેટલાકને પુણ્યના યોગે પણ ના મળે. પુણ્ય ના હોય તો ભેગું જ ના થાય. એટલે તમને બધાને મળેલું છે. એટલે ખાસ મેં તમને કીધું એ પ્રમાણે ક્રિયા પ્રકૃતિ કોઈ પણ કરે, સવાર સાંજ 2 વખત આરતી કરે, 2 વખત વિધિ કરે, એ સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, બધું જ કરે પ્રકૃતિ. પ્રશ્ન એ નથી કે પ્રકૃતિ શું કરે છે. પ્રશ્ન એ છે કે પ્રકૃતિ જે કંઈ કરે છે એ કુદરતી રચના છે. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આમાં કરવાનું ના કરવાનું આવ્યું. આપણે સોફ્ટવેર ચેન્જ કરવું છે. શું કરવું છે? હાર્ડવેર નહીં. જે કુદરતી રચના છે એમાં તમે શું કરવાના હતા? પણ જે વિઝન છે એ તમારું પોતાનું છે. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સમજાયું બધાને? માટે ખાસ આપણે હાર્ડવેરની વાત કરતા નથી. સોફ્ટવેરમાં માત્ર સાયન્સ હોવું જોઈએ કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે. સાંપ્રદાયિક સત્ય ઉપર નહીં, ધાર્મિક સત્ય ઉપર નહીં, કોઈ વ્યક્તિના સત્ય ઉપર નહીં, પણ યુનિવર્સલ ટ્રુથ, જેને લો ઓફ નેચર કહે છે. લો ઓફ પર્સન નહીં. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કુદરતના કાનૂનથી બિયોન્ડ ના હોઈ શકે. કોઈ પણ વ્યક્તિ. સમજાય છે? રામકૃષ્ણ મહાવીરનું જીવન પણ કુદરતના કાનૂનને આધારે હતું, ને આપણા બધાનું જીવન પણ દ્રષ્ટિ છે એ કુદરતી કાનૂનને આધીન. એ તમારો પુરુષાર્થ છે. માટે જેવી દ્રષ્ટિ એવી તો બદલવાનું શું છે? સૃષ્ટિને કશું કરી શકીએ નહીં. એટલે જરા મને એમ લાગ્યું કે બેઝિક વાત કરું તો ઘણા બધા પ્રશ્નો તમને ઉડી જાય, એટલા માટે આ વાત કરી. એટલે આપણો પ્રશ્ન આને શું કરવું એ આપણા સત્સંગનો વિષય નથી. બીજી એક વાત કરી દઉં એડિશનલ, કે આપણે અહીંયા આગળ યુનિવર્સલ ટ્રુથની વાત કરવા બેઠા છે, લો ઓફ નેચરની વાત કરવા બેઠા છે, ફોર્મેટની વાત કરવા બેઠા નથી. ફોર્મેટ એટલે શું? એક ભગવાનનું ટાઇટલ હોય, એક ગુરુનું ટાઇટલ હોય, એક મંદિરનું ટાઇટલ હોય,
એક મંત્રનું ટાઇટલ હોય, શાસ્ત્રોનું ટાઇટલ હોય, અત્યારના ડિસાઇપલ્સ અને ફોલોઅર્સનું ટાઇટલ હોય, રિચ્યુઅલ્સનું ટાઇટલ હોય અને સંસ્થાનું ટાઇટલ હોય. આ આપણો ફોર્મેટ, એ આપણો વિષય નથી. એ ધર્મ છે અને દરેક ધર્મમાં ફોર્મેટ કેવું છે? ટાઇટલ ચેન્જ થાય. અહીંયા રામ હોય તો અહીંયા કૃષ્ણ હોય, તો અહીંયા મહાવીર હોય, અહીંયા શિવ હોય તો અહીંયા સ્વામિનારાયણ હોય, તો અહીંયા સિમંદર સ્વામી હોય. ટાઇટલ બદલાય પણ હોય તો ફોર્મેટ હોય. અહીંયા ગુરુ બદલાય, અહીંયા બીજા બધા ગુરુ આવે, તો અહીંયા દાદા ભગવાન આવે, અહીંયા પ્રમુખ સ્વામી આવે, અહીંયા મોરારી બાપુ, એ બીજા આવે, પાછું ગુરુનું ટાઇટલ. પછી મંદિરનું ટાઇટલ આવે, કઈ રામનું મંદિર હોય, કૃષ્ણનું હોય, મહાવીરનું હોય, શિવનું હોય, સ્વામિનારાયણનું હોય. અહીંયા ત્રિમંત્ર આવે. અહીંયા મંત્ર અલગ અલગ આવે, અહીંયા ત્રિમંત્ર આવે. ટૂંકમાં અહીંયા પુસ્તકો આવે તો અહીંયા પુસ્તકો આવે, અહીંયા વર્તમાન ડિસાઇપલ ફોલોઅર્સ હોય તો અહીંયા પણ આવે, અહીંયા રિચ્યુઅલ્સ હોય તો અહીંયા રિચ્યુઅલ્સ આવે, અહીંયા સંસ્થા હોય તો અહીંયા સંસ્થા. બધામાં શું થઈ ગયું? હવે આ ફોર્મેટ છે એ આપણો વિષય નથી. સમજાઈ ગયા તમે? એટલે ફોર્મેટની વાતો તમને કરવાનો, સાંભળવાનો, સમજવાનો અધિકાર છે, પણ ક્યાં ઘડી જ્યાં ફોર્મેટની વાત થતી હોય ત્યાં ના સમજાય. કરિયાણાની દુકાને ડાયમંડ ના મળે ને ડાયમંડના દુકાને કરિયાણું ના મળે. આપણો વિષય છે યુનિવર્સલ ટ્રુથ શું છે એ સમજવું, એનો ઉપયોગ કરવો, એને રિયલાઇઝ કરવું, જેથી રિલેટિવ શબ્દને કારણે ડુઅરશિપ ને ઓનરશિપ થવાથી રાગ દ્વેષ થાય છે, પઝલ થાય છે, ટેન્શન થાય છે, એ આપણને રહે નહીં. ઘણા બધાએ મને પ્રતિક્રમણ ને સામયિક ઉપર પ્રશ્ન પૂછ્યા. ત્યારે હું લોકોને કહું, સામયિક પ્રતિક્રમણ કશો વાંધો નથી, જેટલા કરવા હોય એટલા કરો. પ્રતિક્રમણ કરવા હોય કરો, સામયિક કરવા હોય એટલા કરો. સાયન્સ ને વાંધો નથી, પણ સાયન્સ એક જ કહેશે આ કરે છે ને માટે કુદરતી રચના છે, તમારો પુરુષાર્થ નથી. ના સમજાયું કે નહીં? એટલે મેં કરવા ના કરવાનો પ્રશ્ન આ બધું ક્લિયર કરી નાખું છું. તમારા બધા કન્ફ્યુઝનો જે ઓવરઓલ આવ્યા છે ને એને પહેલા જવાબ આપી દઉં છું. આપણે સાયન્સને ફોલો કરવું છે, સાયન્સ સમજવું છે, સાયન્સ રિયલાઇઝ કરવું છે. અને કરવું હોય સવાર 7 પ્રતિક્રમણ કલાક તો કશું વાંચો નહીં. પણ કંટ્રોલર કોણ છે? કુદરત. માટે પુરુષાર્થના કોલમમાં જશે ઉદય કરવો, જે હશે તે. કોઈ કે મારે સવાર 7 વખત આરતી કરવી છે તો કશો વાંધો નહીં, પ્રકૃતિ ભલે કરે, પણ આ પ્રકૃતિ કુદરતી રચના છે. શું છે? મન વચન કાયની અવસ્થા માત્ર પતી ગયું. પછી આપણને ક્યાં વાંધો છે? જો તમે એને પુરુષાર્થ માનશો તો પછી સાયન્સ સમજાશે, લાઈન ઓફ ડિમાર્ક કહેશે. સાયન્સ એટલે વિઝન અને મન વચન કાયની ક્રિયા એટલે ઉદય કર્મ. હવે એ ઉદય કર્મમાં પુરુષાર્થ એટલે ધર્મ અથવા તો રિલેટિવ સત્ય. પછી સાયન્સ સમજાશે. સમજી ગયા બધા? બે સમજી ગયા ને બધા? એટલે આ 2-3 મુદ્દા જે ઘણા બધા ચર્ચા હતા, એટલે મેં પહેલા હું કહી દઉં એટલે પ્રોબ્લેમ બધાનો સોલ્વ થઈ ગયા વગર પૂછે. એમાં પૂછવાનો જવાબ આપવાનો પ્રશ્ન ના આવે, ઇન્ડિવિડ્યુઅલ जनरल समझ जाए। सॉफ्टवेयर का मतलब तू हिंदी में बोलिस तेरा लोगों ने सॉफ्टवेयर में करेक्शन किस तरह कर सकते हैं? सॉफ्टवेयर में करेक्शन करने का मतलब होता है हमारा विजन। वी हैव टू चेंज अवर विजन, नॉट एक्शन। थॉट, स्पीच एंड एक्शन इज नॉट अवर सब्जेक्ट। यू हैव टू चेंज योर विजन। विजन मीन इज ए सॉफ्टवेयर। जैसी दृष्टि वैसी, तो करेक्शन कहाँ करना है? दृष्टि में, मन वचन काया में। राम को कई कई निर्दोष दिखी, हमको वही कई कई दोषित दिखती है बिकॉज ऑफ विजन। करेक्शन दृष्टि में ही करना है। कोई भी बात में, जैसे मन वचन का कोई भी क्रिया करती है, अच्छी या बुरी, सामाजिक धार्मिक जो भी कहो, वो क्रिया करती रहेगी। ठीक है, हमको ये समझना है कि मन वचन काय की अवस्था मात्र कुदरत करना है। फिर इसमें ये करना ये न करना सब्जेक्ट नहीं आया। समझ में आया ना? और मेरा पुरुषार्थ कौन सा है? मैं मन वचन काया से मुक्त ऐसा। So the separation is our main पुरुषार्थ। और ज्ञानी पुरुष क्या कहते हैं? मन वचन काया से मुक्त रहना वही मुक्ति का मार्ग है। आखिर क्या करना है?
मुक्त ही रहना है, तो हमको अभी से वही प्रैक्टिस करनी है। मगर जो पहले सब्जेक्ट था कि मन वचन क्या करता था, या उसको क्या करना चाहिए, या इसको क्या नहीं करना चाहिए, ये सब्जेक्ट अभी निकल जाएगा विजन में से, उदय में रहेगा, विजन में That's it. आप समझे? कोई कहेगा कि तुमने गलती किया है, तुमने झूठ बोला है, तुमने गुस्सा किया है, ये सब कुछ संजोग आएंगे। क्या बताया? संजोग आएंगे, मगर हमको अंदर से समझना है ये कुदरती रचना है, और बाहर से कहना है सॉरी। अंदर से कुदरती रचना, और बाहर कहो सॉरी, कोई बात नहीं। समझ में आया? तो बाहर जो कहते हैं वो उदय कर्म है, अंदर समझते हैं वो अपना विजन है, तो वो इम्पोर्टेंट है, एक्शन इम्पोर्टेंट नहीं है। सॉरी ना भी कहे तो भी इम्पोर्टेंट नहीं, कहे तो भी क्योंकि उदय कर्म, मगर विजन में करेक्शन जरूरी है। विजन में हमारा विजन मन वचन काया से मुक्त रहना, वो हमारा विजन है। मन वचन काया को चलाना वो हमारा विजन नहीं, क्योंकि उसको चलाने वाला कौन है? तो क्लैरिफाई, डोंट क्रिएट द कंफ्यूजन इन योर माइंड। ये सब लोग ऐसे ऐसे घूम रहे हैं, कभी साइंस, कभी रिलेटिव शक्ति, साइंस रिलेटिव शक्ति, और बाद में कंफ्यूज होते हैं। बाद में क्या होते हैं? कंफ्यूज। तो मैं समझता हूँ कि ये अभी जो इतने सारे महात्माओं के निमित्त से ये जो विज्ञान निकल रहा है, ये थोड़े समय के अंदर विद इन 5 years ये पूरे वर्ल्ड में फैल जाएगा अपने आप। किसी के पास साइंटिफिक विजन एक्सपीरियंस वाला नहीं है, थियोरिटिकल है, चौपड़ी वाला, अनुभव नहीं है। और अनुभव नहीं है इसलिए साइंटिस्ट नहीं कहेंगे, इसको साइंस के टीचर कहेंगे। टीचर का मतलब है यू फॉलो हैज पर द सिलेबस, नहीं समझ में आया। और हमारे पास जो विजन है वो सिलेबस नहीं है, एक्सपीरियंस है। क्या है? ठीक है, તમારે સોફ્ટવેર ને હાર્ડવેર ની વાત કરી, હવે સોફ્ટવેર 2020 નું છે ને હાર્ડવેર 1920 નું છે, doesn't work either way. या उनका प्रश्न है कि सॉफ्टवेयर 2020 का है और हार्डवेयर 1920 का है। देखो, पहली बात, हमारी फ्रीडम सिर्फ सॉफ्टवेयर में है, हार्डवेयर में है ही नहीं। अगर मारा मारी करता है तो भी नहीं है। न राम के पास थी, न कृष्ण के पास थी, न महावीर के पास थी हार्डवेयर को करेक्शन करने की। किसी के पास थी भी नहीं, है भी नहीं, और रहेगी भी नहीं। मगर भ्रांति से हम मानते थे हम इसको चला रहे हैं, वो भ्रांति है। तो भ्रांति निकालना है, क्या करना है? और आज देखो, नई जो दुनिया, नई जो धरती, ये नया साइंस निकल रहा है, और आज जो पूरे वर्ल्ड है वो नई बात को एक्सेप्ट करेगा अगर उसमें कोई एथिक होगा, प्रिंसिपल होगा। तो धीरे धीरे ये साइंस का इतना पावर है, जो लोग सुनते हैं वन टाइम इन हिज लाइफ, 2 घंटे का सत्संग अगर एक बार भी सुन लिया, इंटरेस्ट नहीं, जानबूझ के कि गई यूट्यूब में देखते 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 समझ में आया, चलो भी कुछ तो देखे सुने सही कि क्या है क्या नहीं, तो एक बार भी देख लेते हैं, बाद में उसको क्लिक हो जाता है। क्योंकि ये मेरा पावर नहीं है, साइंस का पावर है। ये जो कुदरत का कानून जो निकल रहा है एज इट इज, इसका पावर है। और कितने सारे लोगों का मैसेज आता है, स्वामी जी आपको तो देखा नहीं है, मगर यूट्यूब में देखा या टीवी में देखा है, और न जाने क्या हमारी पूरी लाइफ, दृष्टि, सोच पूरी बदल गई। नो ज्ञान विधि, नो आज्ञा धर्म, नो रिचुअल्स, दैट इज द पावर ऑफ साइंस। और इसीलिए साइंस कोई ज्ञान विधि, कोई रिचुअल्स या आज्ञा का विरोधी, ये इसका काम है। लेना देना वो इसका काम है, रिचुअल्स को फॉलो करना न करना इसका काम है। और ये हमारा सब्जेक्ट
नहीं है। आप समझे? तो ये क्लियर हो गया, लाइन ऑफ डिमार्केशन। एक रिलेटिव सत्य, एक यूनिवर्सल ट्रुथ। तो इजीली हो गया। और इसीलिए मैं कहता हूं कोई भी व्यक्ति का विजन कमजोर है तो पावरफुल करना वो लोडेड बात नहीं है, अनुभव करना लोडेड बात है। इसको एक्सपीरियंस करना उपयोग करके वो देर लगेगी। समझना इजी है और हम अभी समझने की बात करते हैं। एप्लीकेशन एंड एक्सपीरियंस इज एवरीवन देवा इंडिविजुअल मैटर। ये सबकी क्या है? व्यक्तिगत बात है। मगर समझ में नहीं आता है तो यू आर राइट टू आस्क मी। बाकी उपयोग करना, अनुभव करना वो तो व्यक्तिगत बात है। इसमें महावीर भी क्या कर सकते हैं? अगर महावीर की बात मैंने सुनी मगर मैं फॉलो नहीं कर सका या तो अनुभव नहीं कर सका, दैट इज माय इंडिविजुअल मिस्टेक। वो महावीर के मिस्टेक नहीं है। मगर महावीर की बात कोई समझ में नहीं आती है तो यू आर राइट टू आस्क द क्वेश्चन। तो सिंपल बात है, नहीं समझ में आती है तो प्रश्न कर सकते हैं। और इसीलिए मैंने कहा ये इतना बड़ा विज्ञान खुला है, कहीं सारे पुण्यशाली व्यक्तियों के निमित्त से, और ये इतना काम करेगा। मैं जहां भी जाता हूं आज हर व्यक्ति कहते हैं स्वामी जी हम 1 साल से 2 साल से 3 साल से सुनते हैं, मिले हैं पहली बार। और कितने सारे लोग जो धर्म में चुस्त थे, क्या थे, वो भी आ रहे हैं। वो कहते हैं अभी हमको समझ में आया कि वास्तव में पुरुषार्थ क्या है। क्योंकि जब बताने वाला नहीं है तो आम इंसान क्या करेगा? ये तो हम कुदरती पिछले अवतार से डेवलपमेंट होते 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 ये साइंस लेके आए तभी निकलता है। साइंस देने से नहीं मिलता है। साइंस समझना पड़ेगा, उपयोग करना पड़ेगा, अनुभव करना पड़ेगा, तभी आपके लिए साइंस है। जहां तक आप उपयोग और अनुभव नहीं करते वो आपके लिए साइंस का नॉलेज है, वन काइंड ऑफ थियरी। वो रिलेटिव सत्य की थियरी है, ये यूनिवर्सल ट्रुथ की थियरी है। अगर आपने उपयोग नहीं किया तो फिर आप कहोगे कि मैंने तो साइंस समझ लिया, अभी अनुभव में नहीं आता है, तो फिर आपको उपयोग नहीं करोगे तो कैसे आएगा? You have to use through your vision, not your words or action. जो विज्ञान हमको मिला है इसका जब संजोग में उपयोग करोगे तभी ही अनुभव होगा। इसके पहले संभव नहीं है अनुभव। और दूसरी बात आपके प्रश्न के बारे में कि अपने आप को, मैं अंदर की बात करता हूं, इसकी बात नहीं करता हूं। अपने आप को कमजोर मत समझो। हमारे पास इतनी सारी शक्तियां हैं जो कुदरत के पास भी नहीं है। कुदरत तो ऑटो मोड से चलती है और वो मैकेनिकल पावर है। क्या है? और हम चेतन हैं और शाश्वत पावर है। क्या है? हमारा पावर न कभी कम होता है न कभी ज्यादा होता है, एज इट इज है। इसका जो रोल है, जो रिलेटिव फॉर्म में ट्रांसफर होता है, वो टेम्पररी है, मगर हमारा मूल पावर कैसा है? परमानेंट है। तो वो तो है और वो चेतन है। कुदरत के पास बहुत सारा पावर है मगर वो जड़ है और वो सिस्टम से काम करेगा, अपनी मर्जी से। चलो भी अभी रात को 12 बजे है तो हम इसको सूर्य लगा दे, दिन बना दे, दिन है तो रात बना दे, ऐसा नहीं कर सकते हैं। ये भरती ओट मन सागर नी निश्चित ने व्यवस्थित में, सब निश्चित और व्यवस्थित है। ये सब ऑटो मोड है। इसके पास पुरुषार्थ करने की कोई शक्ति नहीं है कुदरत के पास। उनके पास रिजल्ट देने की शक्ति है। क्या है? That's it. So nature is always neutral and innocent.